હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તો મારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. એ સવાર કમ્પ્લીટ થઈ ગયા છે દુકાને જવા માટે, અને એક આપણા સબસ્ક્રાઈબર માટે એરબડ લઈ લીધા છે, કારણ કે એ આપણા વિડીયો બહુ જોવે એટલે એના માટે આ એરબડ લઈ લીધા. જો OnePlusના છે, તો આજે અથવા કાલે એને દેવાના છે. એ આવશે જ બપોરે, કે જો હું તમારો વિડીયો જોઉં એમ એટલે એ બધાથી આપણા વિડીયો આપણા વધારે જોવે છે એટલે આપણે એને આપવાના છે. દુકાને આવ્યા છે, જો પોતી ગઈશ હું આવી દુકાને આવી છે. હું લઈને આવી? ઓહો, તગારી લઈને આવી છે. બોલો, તો હાલો, ભાજપ જીતી છે. ભાજપ જીતી ગયું છે અમારા ગામમાં. આગળી રવેડી હે, વાડલા ફેટકી ઊભા આગળી નીકળશે. તમે હે જો હા એ જાઓ એને બાકી લો. હા, ખાવાનું બાકી હજી તો. દુકાને આવી ગયા છે, જોવા ડબલા ને ડબલિયું ને બધી મૂકવા. તડકા તમને હેલી આવે છે. આખું લાલ લાલ થઈ ગઈ તડકા. યુગભાઈ બેઠા છે. કઈ કામ છે કે નહીં? જમવાનું જો આજે મૂકી લીધું તો રસોડામાં જ બેહાય એમ નથી. ગરમી કેવી થાય છે તો એટલે જ અહીં ઘરમાં અંદર જમવાનું મૂકી લીધું છે. ત્યાં પંખો નથી, કાંઈ નથી. હા, તો હોય જ ને, શું કામ ન હોય? જમવા ટાણે ચાલુ કરી શકીએ ને. આપણો સબસ્ક્રાઈબર આવી ગયો છે, તેના માટે બર્ડ્સ લીધા જો એના માટે બર્ડ્સ લીધા. હા, કાલે બપોરે ગમે ત્યાં ટાઈમ હશે ને કાપી ખાઈ ત્યારે આવી ગયા છે. ચાલો, ભાજપ જીતી છે તો ફટાકીને એવું ફોડે છે, અને રેલી તો આપણે જઈએ ને, જો અવાજ આવે. ભાજપની રેલીમાં જવાનું હે. ખોટો ખોટો હાગત ન જાઓ. યુગભાઈ જમી લીધું છે, એને બધું પીડું છે. આમ મરચાં ટમેટા આવ્યા લાગે છે. ખાલી થઈ ગયો. શાકભાજી આપણે લઈ આવ્યા. કેટલું બધું દીધું છે, હજી પીડું છે. આજે અમારા ગામમાં ભાજપની ચૂંટણી હતી, એમાં અમારા ગામના સરપંચ જીતી ગયા છે, ભરતભાઈ ચાવડા. મસ્ત મજાની રેલી કાઢી હતી. આપણે ગયા હતા ઘડીક ત્યાં, ડીજે ને એવું બધું હતું. એને બાજુના ગામમાંથી ફળદુ, ટીનુભાઈ ફળદુ, એ બે જીતી ગયા. મસ્ત ચાજી લીટથી જીતા છે પાછા, તો મજા આવી ગયા છે. બપોર એમાં જોઈ ગયો આજે, બપોરનો સમય એમાં જોઈ ગયો આજે. તો આપણે લાગી છે ભૂખ, અને જમી લઈએ. કંઈક બનાવડાવ્યું છે. આલુ પરોઠા ખાઈને આલુ પરોઠા જેવો થઈ ગયો. આપણે તરસ લઈ ગઈ, પાણી થોડું ઘણું, પછી જમવા બે ને કે જમવાનું આવાજ છે નહીં.
ગલાસ પલાળીને છાશમાં પાણી નાખું છું. મસ્ત મજાનું ગોરાનું પાણી પીવાની એવી મજા આવે. આખો દિવસ તો ત્યાં સિંહા ભરી ભરીને પીતા હોય એમ દુકાને અત્યારે ગોરાનું પાણી પીવા મળે.